પૂજા દેવી રોટલા બટલા કરો કે સીતારામ નથી કરતા તો ઠામણા કરો છો સરસ એકાદું ભજન ભજન સંભળાવો હા સંભળાવો જી કે મના ગેવાર મારી ભક્તિ કરશું તમારા નામની સૂરજ યુગો ને યુતામરું બે યુગદાન કે મના ગેવાર સરસ ગાવ છો ગાવ 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 યાદ આવી ગયો સૂરજ યુગો ને યુતામરું ઉગતાને કે લાગે વાર મારી ભક્તિ કરશું તમારા નામની રે ઉગોને મેં તો સીધ રે ગાવ તો સીધા રે જાણીને તમને સે મારા રુદિયામાં મારા રુદે માથું દુખે છે હવે હજી દુખે છે પૂરી તળતા આવડે છે પૂરી બનાવે છે બાઈ આવડે છે તો શું આવડે વણતા આવડે ને હાલો વણવા બેસો હાલો હાલો ઉભા થાવ આ કોણ છે બેબી નામ શું છે બેબી નામ પિયુ છે અને મારું નામ શું છે મારું નામ મારું નામ જલપાબાઈ અને તમારું નામ પરમાબાઈ મારું નામ જલપાબાઈ પછી આ ભાઈ નું નામ શું છે શું નામ છે પાર્થભાઈ 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 પછી બા નું નામ શું છે શારદાબેન ભૂલવાનું નહીં હવે મારું નામ આવડે મારું નામ બોલો જી જલપાબાઈ ને જલપાબાઈ હાલો રિકવરી છે સરસ ગમે છે ને અહીંયા તમને અહીંયા ગમે છે ને મારે ભેગું આવ્યું છે ઘરે ગોઠી નહીં હે ગોઠી આ ગોઠી ગયું છે ગોઠી નહીં ગોઠી ના તે છે તો હું અહીંયા આવી જાઉં તમારે હારે રેવા ના ના છે ચિંતા બેરા હે આ બેરા છે હું અહીં તમારે ભેગી રેવા આવું હે હમણાં થોડાક દી માં આપણે બધાને ભેગું જ રહેવાનું છે હા ઓલું રીસામણા ગર્લ છે ને એનો ફોન કરીને ના પાડી દેજો રૂમ નો બનાવે અને એને ટીવી નથી જોતું રીસામણા ગર્લ નું હે આપણે ટીવી લેવાનું છે પછી ટીવી માં કયું ગીત વગાડશું હે મુખ્ય ના કયું ગીત વગાડશો ટીવી માં આ દુખે છે હે આ દુખે છે મટી જશે ઘર ક્યાં છે ઘર ક્યાં છે હે ક્યાં છે ઘર આપણું ઘર ક્યાં હે આપણે સરસ નવું ઘર બનાવ્યું ખબર છે તમને હા મોટું જબર બનાવ્યું અમરધામ શું બનાવ્યું અમરધામ હા પછી આપણે કોના બાળકો છીએ અમરમાના હા તો અમરમાની ચુંદડી ગાવજી હાલો યાદ તો કરવી પડે ને હું ઉષાબેન દાણો લેવો છે કાનમાં પહેરવાનું દાણો બે લેવું છે હા તે લઈ આવશું હા જાશું એ રીસામણા ગર્લ ને શું છે ફાઇનલી આવવાનું છે ગાડીમાં અત્યારે
હે અવલી હતી ને તો લવી ઓલા પગમાંથી છેલ્લી વાર પૂછું છું હો, પરમાબાઈ લઈ જાવ ને હે એનો ખાટલો અંદર લઈ લે તો ખાટલો અંદર લઈ લે ખાટલો અંદર લઈ લે કઈ વાંધો નહીં ખાટલો અંદર લઈ લે અક્ષય આ તોય ખાટલો અંદર લઈ લેવાનો મજા ન હોય એનો ખાટલો અંદર હા તી એટલે જ ખાટલો અંદર રાખો હવે ક્યાંય જવું ન હોય બાઈને શું કામ છે હા એટલે સંબંધ પૂરો થઈ ગયો ને એટલે જ ખાટલો અંદર જવા દેવો કઈ વાંધો નહીં સંબંધ રાખવો કે પૂરો કરી નાખવો એમને હું પૂછવાનો જવાબ દે સંબંધ રાખવો કે સંબંધ પૂરો રાખવો હોય તો ફરવા જાવ મારે ફરવા નથી મારે નથી ગમતું મને ફરવું તો હું કરશું ને ફરવું મારે કોઈ દી નથી આવવું મારે કાજાના લગ્નમાં નથી આવવું મારે બીજમાં નથી આવવું મારે ક્યાંય નથી આવવું મારે નવું આશ્રમ બને તું મને જીવી નો લઈ જાય કઈ નહીં વૈરી નો લઈ કઈ પ્રભુ ભાઈ રહીશ તો અત્યારે પ્રભુ ભેગા વયા જાવ હાલો કેમ નહીં મારે પ્રભુ ભાઈ રહીશ કાંઈ શું વાંધો અહીંયા પૂરું થઈ ગયું સંબંધ સંબંધ પૂરો થઈ ગયો તો મારે કઈ શું કામ બાયણે છે તમારું તો પ્રભુ ભેગા અંદર રહ્યો મારે ના એવું ન કરે કોઈ પર જુલમ એવું જ કરાય તો કે આવું છું ગાડીમાં નથી જવું કે કોઈનો વિશ્વાસ ન કરે મારો ન કરાય ને તમારો નહીં કર્યો કરાય જ નહીં હોતા ભાઈ નો કર્યો તો આ થયો ને ન કર્યો તો કેવું મકાન હતું 103 એ યાદ જ રાખવું છે ભૂતકાળ યાદ જ રાખવો છે હે અને કોઈ નથી જેની ઉપર પહેરાની ભોગવા કરે તમે તો ખરા વાલા કરીને વયા જાવ એટલે જેની ઉપર પહેરાની ઈ જ ભોગવે પતિ હોય ને તો પતિ ઘડીક વાર પ્રેમ કરે પછી પૂરું થઈ જાય પણ તારે મન મારે હું જો હું તમને કહી દઉં ઈ હારું તો આપણે કે પતિ છે જ નહીં તમારે નથી મારે નથી એટલે મેં કોઈ સંબંધ નહીં હું તને આવીશ તો બોલાવીશ હું કે જઈશ નહીં મારી યાર સંબંધ રાખવો જ કે રજા નહીં ખોટા ખરા બોલાવીશ આવી રીતે નહીં મને મોઢું ચડાવેલ માણસો નથી ગમતા મારે એવું થઈ ગયું છે કેમ એમાં શરદી થઈ ગઈ છે લાવો તો શરદી થઈ જાય એટલે મોઢું એવું થઈ જાય મારે કોઈ ભેગું ક્યાંય જવું જ નથી જો હું જાઉં ને તો મને જીવતી મરી જાઉં કેમ કોઈ બધા જીવતા જ મરી જાય કોઈ મરેલા થોડા મરે ક્યાંય નથી આવું કઈ નહીં ભાઈ સંબંધ એને પૂછી લે રાખવો હોય નહીં એને પ્રભુ ભેગા મૂકી દો મેં તો સંબંધ રાખ્યો જ છે પણ મારે ઓમ ફરવાનો નથી રાખવો પણ મને આવું ચડી ગયેલા મોઢે વાળો સંબંધ મારે એવું થઈ ગયું છે મારે હવારમાં છાનવું બેઠી હું મોઢું મારે એવું છે જ પૂછી જવા સાડા બેન ને આની હગાઈ થઈ ગઈ ખબર તમને ભલે ને પાઈને હો બાઈ કે ભગવાન કેવડ હોય એક માય માન મેળ ખાતો હોય બાટા હો કેમ જડે એકનું માન મેલ પૂર્યો ઘડી દાંત કાઢ લ્યો ને હરખાય બી રાખો ઓળતી આ તો અંદર રાખ દે મારે ને એવું ન કરતા બેન હું તમારે કોઈ નહીં બોલું ન કર તે નતર ક્યાં તમે અત્યારે મોઢું ચડાવીને તો ફરો મારી વાત તો કેટલું બોલે મારે કરવું નથી મારે બીજ માને મકાન મેં કહી તો દીધું પણ હું કરું મારે કોઈ મોટે માને નથી જો હું આવું છું બીજમાં જઈ દઈશું ને નકર મારું નામ આવે છે કે આમ કરસ ને આમ કર તમે કીધું તું તે દી કે તું હેરાન થાસ કેટલા તને આજ ભાઈ સાક્ષી છે મને ઉતારીને આને કીધું કે તમે ક્યાં જાવ છો તું હેરાન થાસ એટલે મારે ક્યાંય નહીં જવાનું કોક ખરી ફેરવે ભગવાન હા રીમઝીમ થઈ ગયા હું તો રીમઝીમ થઈ ગઈ આપડે કોઈના લગ્નમાં જાય ત્યાં શું હોય પરવા નામ ઈ સાચવી છે એકલી આવ્યા એકલું જવાનું એ તો કોઈ ફેરું ના આવે હું કોઈ ઉપર વિશ્વાસ રાખી મને દગો કરે ઈ ન આવે મારા ભાઈએ મને દગો કર્યો ઈ ના ચૂની કેસેટ ચડી ગઈ છે અરે એમ ભાઈ આ દુનિયામાં મારા ભાઈ છે ને આ દુનિયામાં કોઈ નું આ જો આ જયદીપ છે મેં મને જમાડ્યા બધાને જમાડ્યું મને પેલી થાળી દીધી જયદીપ કાલ રવિવાર હતો આખો દિવસ પછી સવાર ગયો નાવા દે એમ તો મને નથી બા મને ચા દે હું એમ મારે ક્યાં જાવું નથી એમ કહું બીજું મેં કઈ કીધું ભાઈ સારું કર્યું કે મેં ભાઈ ખોટું કીધું જવા આવવાનું બંધ કરી દીધું હું હવે એક બીજી કહાની કહી દઉં હું કેમ નથી હતી કાલે ભાઈ એને કઈ થાય એને દીકરી પેટ કરે નામ તમારું આવે ને કાઈ નો આવે એવું વિચારાય જ નહીં મને શું કાઈ થવું થવાનું ક્યાં જવું ને આપણે ખાટલો ભરવાનો આપણે બપોર 12 દઈ જવાનું હું ભરતભાઈ સાચું કઉ છું ભરતભાઈ ખોટું કહું ડાયા થઈને દેવું સારું તમે ડાયા જ છો અમે ક્યાં કઈ તમે વાયડા થઈ ગયા વિશ્વાસ છે ને ગોળી મારી દે વિશ્વાસ તો ગોળી મળે કોઈ મીઠું બોલે ને એ મારો ભાઈ મીઠું બોલતો હતો ને મને મારીને રસ્તામાં એને ઠાટ કરી દેવાનો ભાઈ ચડી ગઈ કેસેટ
થોડા દિવસમાં ગોળી મારી દીધી કારણ કે મેં આને વચન દીધું કે હું ક્યાંય નહીં જાઉં તને મૂકી મને અમરધામમાં લઈ દીધી નથી મેં એને વચન દીધું મેં એને વચન દીધું મરી જાય હું હવે 100 વર્ષની ડોરી થઈ ગઈ તો મરી જાય પણ ખરું વરુંમાં નથી જવું એ ફરવું હરવું નથી પણ તને મૂકીશ નહીં તો મારા વગર હાલતું તો નથી હે કડી કાંટો મારી આવો જાઓ બાયણે ગાડીમાં જાઓ ચાવા લો ઉભા થાવ હાલો હા સોડા પીવી જાઓ ગાડીમાં જાઓ ફેરઈ આવે જરાક ગામ સુધી 10 રૂપિયા દે હું બાકી નથી પણ તો એ નાટો મરી કેટલા મને બતાવ હું નહીં લઉં ઓ મદન તમારે ખાવું હોય હે એ ગુભામાં લઈ લેતો રહી હે સોડા પી મારી હાથે નથી માં હું તું મારી બેન છે હું મારું કોઈ નથી તું મને મજા નાખ્યા અરે માં મરી જા આપણે કોઈ નાખ્યા ને આપણે ભગવાન તમે મારી બેન તું મને ઘરે લઈ જઈ પિક્ચર લઈ ગઈ મને દુઃખ દીધું તમે દુઃખ દીધું તો તમારાથી રિહાઈન મોઢું બગાડી નતો રહ્યો નથી રિહાઈ તું મને બીજમાં લઈ જા તું મને બીજમાં લઈ જઈશ ચાલે જ છે અને તું મને કાના લગનમાં લઈ જઈશ એમ જો મને કહી દે તમારે હાટું પાર્લર વાળા બોલાવ્યા મેં કીધું સબાને મહેંદી હેર કલર પછી સાડી પહેરવાની મેકઅપ કરવાનો કાજલના લગનમાં આ બાજુ ના ઓલે જો બધું પડ્યું રે પણ તમે ઈ તો કહીએ મોઢું નો ચડાવીને બેહાય હા હા હાથી મૂકી દે પૈસા લાદી લાગવા માંડી તમારા રૂમમાં મારી ટીવી મારી આગળ નથી બેન 6000 બાય 5000 જ કીધા તો શું કરશું હવે તો 5000 ટીવી આવી જાય ઘટશે એટલે દેવા પડશે તો શું કરવાનું લે ટીવી તો લેવાનું જ છે લઈ દે મતલબ જો થોડોક ટાઈમ આ બાજુ લાદી લગાડે ને એમાં રહેવાનું પછી નોખી રૂમ બને છે તમારી હો ટીવી ટીવી આવી જાય એસી આવવાનું છે ટીવી નહીં લઈ ગયો હું પ્રભુ ભેગું નહીં રહું પ્રભુ ભેગું નથી રહેવાનું તો ટીવી કઈ લેવો મોટી જબરી બાજુ ગાડી લે એમની આ 150 રૂપિયા લીધા 50 લાવો પાછા તમે તો 10 રૂપિયા જ માંગ્યા હતા 10 જ જેના ઘરમાં કોણ બેન છે પણ 10 માંગ્યા હતા મેં 50 રીમ જીમ છે થોડીક વાર પહેલાના જે સીન હતા અને અત્યારે રીમઝીમ ના સીન ગાડી લાવો ફરી ગયા ને મૂળ મુદ્દે ફરવા જવું હતું કા ફરવા જાવ જઈ આવો જાઓ ગાડી લઈ આવો એમ એમનો કે એમ કે લાડી લઈ આવો લાડી ગાડી લઈ આવો હાલો હાલો હા જઈ આવો ક્યાં ઉડી જાવ થોડું બધું આટો મારી આવો ગાડી મોઢા સુધી પછી બીજના લઈ જઈશ હા પછી કાજલના લગનમાં આ કાજલના લગનમાં ધ્યાન રાખવાનું કોણ છે ઈ કઈ કરશું તમે અટાણા ઈ ઉપાધિ કરો મને જી કરવાનું ઈ કરો મને બીજના ન લઈ જતી બેન મારી રહું તો આ ઈ કઈક જોવું હાલો બેન છો ને દાઈશ ઓહો આ 150 રૂપિયામાં બેન થઈ ગઈ ના દઈ દઈશ લાવો ને લાવો હાચી હાલા હે જઈ ઘરે લઈ જા પગલી માં આપણે રેવા જાઉં ને